કે એમણે સીધી રીતે સાહેબ એને મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે, આપણા બાપુનું અપમાન કર્યું છે, એ તમામ લોકોનું અપમાન કર્યું છે જે લોકો મહાત્મા ગાંધીને પસંદ કરે છે અથવા તો જે લોકો પ્રેમથી મહાત્મા ગાંધીને દેશના રાષ્ટ્રપિતા તરીકે સ્વીકારે છે. પણ સવાલ એ છે કે કંગના રનાવત એક સારા એક્ટ્રેસ હોઈ શકે છે, પણ એ મૂર્ખા વિદ્યાર્થી છે. એ મને લાગે છે ફેલ થતા હશે, ચોરી કરીને પાસ થતા હશે, એટલે એમને ઇતિહાસ કંઈ ખબર નથી. સીધી વાત છે. કેમ દબાયેલા છો? શું લઈ લીધું? શું કોઈ સેક્સિટી છે એની તમારી પાસે? શું છે? મારો સીધો આરોપ છે સાહેબ. ખુલાસો કરે. ના કરી શકે સાહેબ તેઓ માનવું ચાલજો કે નરેન્દ્ર મોદીઓ કે તમામ જે લોકો છે એના મનમાં આજે પણ મહાત્મા ગાંધી વિશે ઝેર છે, મનમાં ઝેર છે. એટલા માટે તેઓ પોતાના ચીંટીઓથી આ વાત કરાવડાવે છે. નાટુમાં સાહેબ અકસ્માત થયું અને એને રાજીનામું આપી દીધું. તમે આપી શકો છો, તમારી હિંમત છે. તમારા લોકો બળાત્કારમાં પકડાય છે, તમે રાજીનામું લો છો. તમે બળાત્કારીઓનો પ્રચાર કરવા જાઓ છો, તમે કરો છો. તમે હત્યા, મર્ડર શેમાં નથી પકડાતા સાહેબ, તમે આપો છો. તમે નિષ્ફળ થઈ જાઓ છો, તમે આપો છો. નથી સાહેબ આપતા. એટલે લાલ બહાદુર શાસ્ત્રીનું નામ લેવાનું પણ આ લોકોને અધિકાર નથી. બાપુની વિચારધારાને લઈને માત્ર એક વ્યક્તિ અત્યારે લડી રહ્યો છે, એનું નામ છે રાહુલ ગાંધી. વિચાર ખાલી એટલું જ છે કે એ લોકો ગાંધીનું વારંવાર અપમાન કરે છે અને આ લોકો ટોલરેટ કરે છે અને એ લોકો માટે હિંમત કરે છે. આજે જ્યારે આપણે કોઈને નથી કહેતા સાહેબ કે આ તમામ વસ્તુઓ તમે કરો અથવા વિરોધ કરો, ઉગ્ર વિરોધ કરો, કોઈ હિંસા કરો, પણ કમસે કમ તમે લખીને, તમે બોલીને, તમે વિરોધ જતાવીને, તમે ધરણા કરીને, આંદોલન કરીને એ તો વાત કરી શકો છો. એની ફિલ્મ આવી રહી છે, જો તમે એને કરશો, તમે બાયકોટ કરશો, તમે થિયેટરવાળા, જો ગુજરાતી થિયેટરવાળા જો એને કરે તો તમે એને કહો કે ભાઈ ફિલ્મો તમે નહીં જોવાય, તમારી ફિલ્મો અમે બહિષ્કાર કરીશું. બાયકોટ કંગના રણાવત કરવું પડે સાહેબ, બાયકોટ એની ફિલ્મો કરવી પડે સાહેબ. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. તેજ નેત્ર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે આપણે બીજેપીના જે સાંસદ છે કંગના રણાવત, એને લઈને એક વિશેષ મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ઘણીવાર નિવેદન આપતા હોય ત્યારે વાદ વિવાદમાં આવતા હોય છે, જેને લઈને બીજેપીને એમનો ખુલાસો કરવો પડતો હોય છે. એવો જ એક આજે એમનો કિસ્સો છે, તો એને લઈને આપણે ચર્ચા કરવા જઈ રહીશું. આપણી સાથે જોડાયા છે જીએસટીવીના પત્રકાર અનિલ પટેલ. અને સ્વાગત છે તમારું સ્ટુડિયોમાં. બીજેપીના જે સાંસદ છે કંગના રણાવત, એમણે મહાત્મા ગાંધીનું આજે જે રીતે અપમાન કર્યું છે, એને તમે કેવી રીતે જુઓ છો? સાહેબ, એમણે એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે દેશના પિતા નથી હોતા, દેશના લાલ હોય છે. અને એમણે લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મૂક્યો. કોઈ વાંધો નહીં, દેશના લાલ હોય છે, બધી વસ્તુ. પણ જ્યારે એમણે કીધું ને દેશના પિતા નથી હોતા, તો મારે એમને કહેવું છે જે ભારતીય, જે ગુજરાતી તરીકે, કે એમણે સીધી રીતે સાહેબ એને મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે, આપણા બાપુનું અપમાન કર્યું છે. એ તમામ લોકોનું અપમાન કર્યું છે જે લોકો મહાત્મા ગાંધીને પસંદ કરે છે અથવા તો જે લોકો પ્રેમથી મહાત્મા ગાંધીને દેશના રાષ્ટ્રપિતા તરીકે સ્વીકારે છે. હવે આમ તો કોંગ્રેસના સુપ્રિયા સિંહે તે પોતાની આપત્તિ ટ્વિટર ઉપર નોંધાવી છે કે ભાઈ આ ખોટું છે. પણ સવાલ એ છે કે કંગના રનાવત એક સારા એક્ટ્રેસ હોઈ શકે છે, પણ એ મૂર્ખા વિદ્યાર્થી છે. એ મને લાગે છે ફેલ થતા હશે, ચોરી કરીને પાસ થતા હશે, એટલે એમને ઇતિહાસ કંઈ ખબર નથી. કોઈ પણ દેશ હોય સાહેબ, કોઈ પણ દેશ, તમે ચીન જુઓ, તમે પાકિસ્તાન જુઓ, તમે અમેરિકા જુઓ, તમે ફ્રાન્સ, રશિયા, ઇટલી, કોઈ પણ દેશ જુઓ સાહેબ, એના ફાઉન્ડિંગમાં એના સંસ્થાપક અથવા તો ફાઉન્ડર હોય છે. એને તમે રાષ્ટ્રપિતા તરીકે ઓળખી શકો છો, તમે એને ફાઉન્ડર તરીકે ઓળખી શકો છો. કોઈ પણ ઘટના થતી હોય, કોઈ પણ સ્થાપના થતી હોય, એના ફાઉન્ડર, કોઈ પણ સંસ્થા બનતી હોય, ના લોકો લખતા કે ફાઉન્ડર મેમ્બર લખે છે ને, કે ભાઈ આનો સંસ્થાપક. તો સ્વાભાવિક છે જ્યારે દેશ આઝાદ થયું 1947માં અંગ્રેજો ગયા, તો ગણ્યા ગાંઠિયા લોકો ફાઉન્ડર મેમ્બર તરીકે હતા. નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, એવા અનેક લોકો ફાઉન્ડર. પણ એમાં કંઈ આરએસએસ નહોતું, ક્યાંય જનસંઘ નહોતું ફાઉન્ડર. એ તો ત્યાં અંગ્રેજોની જાસૂસી કરતા હતા એ લોકો સાહેબ. એ લોકો અંગ્રેજોની જાસૂસી કરતા, આ તમામ પ્લાન ફેલ કરતા, હિન્દુત્વના નામે કોંગ્રેસને બદનામ કરતા અને સમાજનું ભાગલા પડવાનું કામ કરતા. એટલે આ જ જે લેસન છે ને એ કંગના રનાવત ભણ્યા છે. અને એટલા માટે જ્યારે ત્યારે તેઓ નાથુરામ ગોડસેને જિંદાબાદની વાત અથવા એ વિચારધારા સાથે પોતાને સરખાવતા હોય છે. અને એટલા માટે કઈ રીતે તેઓ, તમે જુઓ
મહાત્માને ફાધર ઓફ નેશન કોણે કીધું? તમને વિચાર કરો. પહેલી વખત સાહેબ સુભાષચંદ્ર બોઝ છે. જે સુભાષચંદ્ર બોઝને કંગના રનૌત ગણાવતા હતા કે દેશના પહેલા પ્રધાનમંત્રી છે. કંગના રનૌત એ જ કહેતા હતા ને કે એ માને છે એવું. એ જ સાહેબ સુભાષચંદ્ર બોઝ એમને ફાધર ઓફ નેશન તરીકે દર્શાવતા હતા. એ કહેતા હતા. પહેલી વખત એમણે ઉપયોગ કર્યો. એના પછી આજે તો લોકો કેવું છે, પોતાના નામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવડાવે. ક્યારે નહીં, હું લોન બાયોલોજિકલ છું, અપુન ઇઝ ગોડ હે. બીજી ભાષામાં કહેવાનો મતલબ એ જ છે. હું હલકા શબ્દનો ઉપયોગ કરું છું. જ્યારે તમે એવું કહો કે હું નોન બાયોલોજિકલ છું, મતલબ શું? હું અજન્મો અવિનાશી છું. પેલો એક એક્ટર છે, એની ફિલ્મમાં એક ડાયલોગ હતો કે સાલા લગતા હે अपन को अपिन इज ગોડ. તમે સમજો. એટલે આખી સ્થિતિ એ છે કે જ્યારે એવા પરિવેશમાંથી તેઓ બહાર આવે છે અને આવી વાતો તેઓ કરે છે, ત્યારે તમને નિશ્ચિત ગુસ્સો આવે કે આ બેન જે છે એ અથવા માનસિક પાગલ છે, મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે, અથવા તો એ જાણી જોઈને એજન્ડા સાથે ગયા છે કે આપણે બીજેપીનું ઘનોત કાઢી નાખવાનું છે, અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એમની છબીની બધું એક બે ત્રણ કરી નાખવાની છે. કોઈ પણ રીતે ભાજપને ડૂબાડીને જ માનવાનું છે અને એટલા માટે આ તમામ ગતકડાઓ તેઓ કરતા હોય. તમને કોઈની પહેલાં એમણે શું કીધું કે ખેડૂતો છે ને, ખેડૂતો જે આંદોલન ચાલતું હતું એની અંદર બળાત્કાર થતા, હત્યાઓ થતી હતી. આખી ઇલેક્શનની વાત હતી એટલે તાત્કાલિક માફી માંગવા માટે આવી ગયા. અને એના ગૌરવ ભાટિયા કરીને એક ચિંટુ ટાઈપ પ્રવક્તા છે, એમણે એવું કીધું કે ભાઈ આ એમની લાઈન એ તો વ્યક્તિગત લાઈન છે, અમારી લાઈન નથી. એમને પણ માફી માંગી કે ભાઈ હું તો કે ભાજપમાં કાર્યકર્તા છું ને એટલા માટે આવું કહું છું. એમને વ્યક્તિગત માફી નથી માંગી. એમને એવું નથી કીધું કે મારી ભૂલ હતી, હું સુધારું છું, હવે અરે ક્યારેય નહીં કહું. એમને શું કીધું, હું ભાજપની કાર્યકર્તા છું અને એટલા માટે હું આ માફી માંગુ છું. એટલે સાહેબ બીજેપીની હિંમત નથી થતી કે એમને એક કારણદર્શક નોટિસ આપે. એવું કહી દે છે ભાઈ એમનું મંતવ્ય અલગ છે ને અમારું મંતવ્ય અલગ છે, પણ એવું નથી કહેતું ના એમને કારણદર્શક નોટિસ, કેમ તમે આવું ખુલાસો, કેમ આવું કરો છો, કેમ તમે મહાત્મા ગાંધી વિશે આવું કહો છો. સાહેબ મને બાકીના રાજ્યોને ખબર નથી, બાકીના નેતાઓની ખબર નથી, પણ જો મહાત્મા ગાંધી વિશે આવું થાય, નરેન્દ્ર મોદી અને અમિત શાહ બોલી ન શકે, મનસુખ માંડવિયા અને CR પાટીલ બોલી ન શકે કે બેન તમે આ શું બોલો છો, આ મારા રાષ્ટ્રપિતા છે, ગુજરાતની ધરતી ઉપર જન્મ્યા છે, પોરબંદરમાં જન્મ્યા છે, આખા વિશ્વના સાહેબ લગભગ 150થી વધારે જો દેશો છે ત્યાંની વિચારધારા ચાલે છે. ના તમે બોલી શકો તો તમારે સાહેબ ઢાંકણીમાં, હું તમામને કહું સાહેબ, નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, મનસુખ માંડવિયા હોય, જેપી નડ્ડા હોય. કેમ જેપી નડ્ડા? કારણ કે જેપી નડ્ડા બી ગુજરાતથી સાંસદ છે. S જયશંકર હોય. સાહેબ તમામ 6 લોકો જે તમને નામ ગણાવ્યા, કોણ? તો સાહેબ નરેન્દ્ર મોદી હોય, જેપી નડ્ડા હોય, અમિત શાહ હોય, મનસુખ માંડવિયા હોય, CR પાટીલ હોય કે પછી S જયશંકર હોય, તમામને ઢાંકણીમાં પાણીની સાહેબ ડૂબી મરવું જોઈએ. જો ના બોલી શકતા હો તો કે મહાત્માનું અપમાન થાય. સાહેબ મહાત્મા ગાંધી સાહેબ એક મિટિંગમાં ગયા હતા, ત્યાં જીન્ના પણ હતા, અને જ્યારે કેટલાક લોકોએ એમને મહાત્મા કીધા ત્યારે જીન્નાએ સાહેબ એનો વિરોધ કર્યો. ત્યારે ગાંધીએ શું કીધું કે હું કોઈ મહાત્મા નથી, હું તો દેશ માટે લડી રહ્યો છું. ત્યારે ત્યાંના લોકોએ બૂમ પાડી કે ના મહાત્મા છે. લોકોએ જીન્નાને બોલતા બંધ કરી દીધા હતા. આ એ વ્યક્તિ છે જે પોતે કેવડાવતો હતો. અહીંયા તો લોકો કહે છે કે વિષ્ણુનો અવતાર છે, દેવોના દેવ છે, ત્યારે આ ભાઈ કંઈ બોલતા નથી. હવે જ્યારે મહાત્મા ગાંધી ઉપર પ્રહાર કરે છે એમના સાંસદો, ત્યારે પણ કંઈ બોલતા નથી. એનું મતલબ સાફ છે કે એની મનમાં અંદર હજુ પણ મહાત્મા ગાંધીને લઈને સાહેબ ઝેર ભરેલું છે. સમગ્ર બીજેપી પાર્ટી, મારો આરોપ છે નરેન્દ્ર મોદી ઉપર, મારો આરોપ છે સાહેબ અમિત શાહ ઉપર, મારો આરોપ સીધી રીતે મનસુખ માંડવિયા અને CR પાટીલ ઉપર છે કે કેમ તેઓ માફી ના મંગાવો તમે, કારણ કે અપમાન કરે છે એ બેન. કેમ તમે એને કઈ કહી નથી શકતા? કેમ નથી કહી શકતા? દબાયેલા છો. સીધી વાત છે. કેમ દબાયેલા છો? શું લઈ લીધું? શું કોઈ સેક્સિટી છે એની તમારી પાસે? શું છે? મારો સીધો આરોપ છે સાહેબ. ખુલાસો કરે. ના કરી શકે સાહેબ તેઓ માનું ચાલજો કે નરેન્દ્ર મોદીઓ કે તમામ જે લોકો છે એના મનમાં આજે પણ મહાત્મા ગાંધી વિશે ઝેર છે, મનમાં ઝેર છે. એટલા માટે તેઓ પોતાના ચિંટીઓથી આ વાત કરાવડાવે છે. અલી એક બીજો સવાલ છે આપણો, શું PM મોદી આના માટે દેશની જનતાની માફી માંગશે? મને કહો, આની પહેલા નાથુરામ ગોડસેને વિચારધારાવાળા લોકો થયા, એના વિશે માફી માંગી એમણે? નથી. આ ખેડૂતો 700 લોકો મરી ગયા સાહેબ, એમને માફી માંગી એમને? આ ખેડૂતોને જવા નહીં દીધા, ગોળીઓ વરસાવી, એમને માફી માંગી એમને? મણિપુરને લઈને એમને માફી માંગી? એમને પેપર લીક થયો એને માફી માંગી? એમને
ધારા 317 એના પછી પણ ત્યાં આતંકવાદ છે, તમે જૂઠું બોલતા હતા, હટી જશે, માફી માંગી. તમે કહેતા હતા 50 દિવસ અમને આપો અને જે નોટબંધી થાય છે તમામ વસ્તુઓ દૂર થઈ જશે, તમે માફી માંગી, ના માંગી. તમામને સાહેબ તમે ફેલ રહ્યા આખું કોરોના હેન્ડલ કરવામાં, તમે માફી માંગી તો નહીં માંગી. દીકરીઓનો બળાત્કાર છેક થતું રહ્યું, તમે માફી માંગી, નથી માંગી. તમે કહેતા હતા 15 લાખ આપશે, નહીં આપી શક્યા, તમે માફી માંગી તો નહીં માફી માંગી. તમે કહેતા હતા 2 કરોડ છોકરાઓને અમે રોજગાર આપીશું, તમે માફી માંગી તો નહીં માંગી. તમે કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી થશે, થઈ નથી થઈ તો તમે માફી માંગી, ના માંગી. મહત્વની વાત એ છે કે જો આ વ્યક્તિ કોઈ પણ મુદ્દે માફી ન માંગે તો આ મુદ્દે પણ માફી માંગે નહીં, કારણ કે કંગના રનૌત તેમના સૌથી નજીકના સાંસદ છે, પ્રિય સાંસદ છે. હવે તો કેવી રીતે એ વ્યક્તિ માફી માંગે? સવાલ એ છે વિચારધારાની. આ દેશની અંદર હજુ 2 ઓક્ટોબર ગયું છે સાહેબ, લોકો કહેતા કે આ દેશમાં, અને મહત્વની વાત એ છે કે આપણે લાલુ શાસ્ત્રીનું કોઈ પણ અપમાન નથી કરતા, એમનું ઓછું કરવાનો બિલકુલ પ્રયત્ન નથી કરતા. એને તો સાહેબ નૈતિકતા કરી રીતે એક નાનકડું તમિલનાડુમાં સાહેબ અકસ્માત થયું અને એને રાજીનામું આપી દીધું. તમે આપી શકો છો, તમારી હિંમત છે, તમારા લોકો બળાત્કારમાં પકડાય છે, તમે રાજીનામું લો છો, તમે બળાત્કારીઓનો પ્રચાર કરવા જાઓ છો, તમે કરો છો, તમે હત્યા, મર્ડર શેમાં નથી પકડાતા સાહેબ, તમે આપો છો, તમે નિષ્ફળ થઈ જાઓ છો, તમે આપો છો, નથી સાહેબ આપતા. એટલે લાલ બહાદુર શાસ્ત્રીનું નામ લેવાનું પણ આ લોકોને અધિકાર નથી. અને આજે માફી માંગવાની જે તમે વાત કરી છે ને ભરતભાઈ, દૂર દૂર સુધી, કારણ કે બેશરમ લોકો છે, તમે ઢાંકણીમાં પાણી આપો ને તોય આ લોકો ડૂબી શકે નહીં. પણ જે વસ્તુઓ કહી રહ્યા છે ને ઉપરવાળો બધી વસ્તુઓ જોઈ રહે છે, આ લોકોને સજા ઉપરવાળો આપશે, દેશની જનતા આપશે. અને એક ત્રીજો મુદ્દો છે, આપણે આ મુદ્દે કોઈ પણ ગુજરાતી કે પછી કોંગ્રેસ હોય કે બીજેપી કોઈ પણ બોલવા તૈયાર કેમ નથી? તમે વિચાર, ખબર તો પડવી જોઈએ સાહેબ. સુપ્રિયા શ્રીને તે એક ટ્વીટ કર્યું, પણ સાહેબ ગુજરાતી તરીકે ગુજરાત કોંગ્રેસમાં થી આપણે લોકોને ફોન કર્યા કે ભાઈ આવી ઘટના થઈ છે, કોઈ બોલવા તૈયાર થયો? કોઈ નથી બોલવા. કોઈ કે ભાઈ આ મુદ્દે તમે બોલતા નથી, એનો મતલબ શું છે? અથવા તો તમને ખબર નથી, અથવા તો તમારા મનમાં ખાલી તમે નાટક કરો છો જઈને કે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે એટલે અમારે ફૂલહાર કરવા પડે, વક્તવ્યો કરવા પડે. સાહેબ તમામ લોકોની વાત કરું સાહેબ, હું શક્તિસિંહની વાત કરું, હું ભરતસિંહની વાત કરું, હું અમિત ચાવડાની વાત કરું છું, હું જેની ઠુમ્મરની વાત કરું છું, હું આખી બોડીની સાહેબ ગુજરાત કોંગ્રેસની વાત કરું છું. કોઈ ચૂંચા પણ બોલવા તૈયાર નથી. મતલબ સાહેબ છે એ પણ ક્યાંક વાત સ્વીકારવા લાગ્યા છે કે મહાત્મા ગાંધીની જે પણ સત્ય અહિંસાની દિશા છે એનાથી કંઈ લાભ મળશે નથી, લાભ નહીં મળે, અને એટલા માટે કોઈ ચૂંચા બોલતા નથી અથવા તો તેમને ખબર પડતી નથી. સાહેબ હું તો કોંગ્રેસને પણ કહું છું કે તમારે જો શરમ હોય અને તમારે હજુ પણ આ મુદ્દે બોલવું હોય તો તમે બોલી શકો છો, પોતાનો વિરોધ નોંધાવી શકો છો. કારણ કે બાપુ આમ તો ઇન્ટરનેશનલ છે, બાપુ સમગ્ર વિશ્વનો છે, બાપુની વિચારધારા સમગ્ર વિશ્વ પર પ્રભાવિત કરે છે. આજે જે ઇઝરાયલ, યમન અને ઈરાક પર યુદ્ધ થઈ રહ્યા છે, બાપુની વિચારધારાથી સાહેબ ત્યાં તમે લોકશાહી લાવી શકો છો, પ્રેમ, મોહબ્બત, તમામ વસ્તુ કરી શકો છો. પણ બાપુની વિચારધારાને લઈને માત્ર એક વ્યક્તિ અત્યારે લડી રહ્યો છે, એનું નામ છે રાહુલ ગાંધી. અહીંયાના જો કોઈ વાત કરતા હોય સાહેબ કોઈ ગાંધીની કોઈ સંસ્થા ના બોલે સાહેબ, ના કોઈ પોરબંદરમાં બોલે કે આ બેનને તો ઉતારી દો નીચે, માફી મંગાવો, કોઈ નહીં સાહેબ. વિચાર ખાલી એટલું જ છે કે એ લોકો ગાંધીનું વારંવાર અપમાન કરે છે અને આ લોકો ટોલરેટ કરે છે અને એ લોકો માટે હિંમત કરે છે. આજે જ્યારે આપણે કોઈને નથી કહેતા સાહેબ કે આ તમામ વસ્તુઓ તમે કરો અથવા વિરોધ કરો, ઉગ્ર વિરોધ કરો, કોઈ હિંસા કરો, પણ કમસે કમ તમે લખીને, તમે બોલીને, તમે વિરોધ જતાવીને, તમે ધરણા કરીને, આંદોલન કરીને એ તો વાત કરી શકો છો કે તમે રાષ્ટ્રપિતાનું અપમાન થાય છે. અને તમે ના બોલો જેટલી સાહેબ બીજેપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે સાહેબ, એટલી જ કોંગ્રેસ જવાબદાર છે. સાચી વાત છે. અને એક છેલ્લો પ્રશ્ન છે આપણો, ભારતીય તરીકે અને એક ગુજરાતી તરીકે કંગના રનૌતને કેવી રીતે વિરોધ થવો જોઈએ? જો સાહેબ, હું નાથુરામ ગોડસેની વિચારધારામાં માનતો નથી કે મને ના ગમતું એનું જેને 2 લાફા માર દઉં, મને ના ગમતું એટલે હું એસિડ ફેંકી દઉં, મને ના ગમતું હોય તો હું જઈને ગોળી માર દઉં, હું ના ગમતું હોય હું જેને ચપ્પુ માર દઉં, મને ના ગમતું હોય હું એને થૂકી આવું, મને ના ગમતું, હું આવું કંઈ ના કરું, હું કોઈને સલાહ પણ ના આપું. કારણ કે અમે ગોડસેના વિચારધારાના લોકો નથી, અમે ગાંધી, નહેરુ, સરદારના વિચારધારાના લોકો છે. પણ જો એના વિચારધારા ઉપર કોઈ હુમલો થાય તો નિશ્ચિત છે કે એનો વિરોધ કરવો પડે.
અને ગાંધીજીએ એના માટે રસ્તો પસંદ કર્યો છે. તમારે શું કરવું પડે? તમારે એની ફિલ્મોનો બહિષ્કાર કરવો પડે, તમારે એનો બાયકોટ કરવો પડે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તમારે પ્રેશર નાખવું પડે કે જેની ફિલ્મ આવી રહી છે જો તમે એને કરશો તમે બાયકોટ કરશું. તમે થિયેટરવાળા, જો ગુજરાતી થિયેટરવાળા જો એને કરે તો તમે એને કહો કે ભાઈ ફિલ્મો તમે નહીં જોવાય, તમારી ફિલ્મો અમે બહિષ્કાર કરીશું. બાયકોટ કંગના રણાવત કરવું પડે સાહેબ, બાયકોટ એની ફિલ્મો કરવી પડે સાહેબ. જે વ્યક્તિને એટલું ભાન ન હોય કે જેના કારણે આ બોલવાની આઝાદી તમને મળી છે એ વ્યક્તિને જ તમે ડિગ્રેડ કરવાનો પ્રયત્ન કરો છો. શરમ આવે છે તમને? કારણ કે તમારા માટે તો શરમ શબ્દ ખૂબ નાનું શબ્દ છે. તમારા માટે તો પૈસા, તમારા માટે નાથુરામ ગોડસે, તમારા માટે એવા તમામ લોકો જે તમારી વિચારધારાને, ખોટી વિચારધારાને પ્રેરિત કરે છે, એ તમામ લોકો જે છે એ શ્રેષ્ઠ હોય તો પછી તમે બાપુને ડિગ્રેડ કરી શકો છો, પણ એમની પાસે બુદ્ધિ નથી. આપણે એ જ કહી શકીએ ભગવાનને, ભગવાન તમે એમને સદબુદ્ધિ આપો. કોઈ પણ પાર્ટીમાં હો, પણ કમસે કમ મહાત્મા ગાંધીને બિલકુલ અપમાન ન થવું જોઈએ સાહેબ. આપણે ગુજરાતી તરીકે ચલાવી લેવાય છે તો મને શરમ આવે છે સાહેબ. ગુજરાતી તરીકે જે લોકો ચલાવી છે, સાંભળે છે, એની ચર્ચા નથી કરતા, અને આ બેનને આપણે કંઈ કહેતા નહીં. તમે ટ્વિટર ઉપર કહી શકો છો, એનો બાયકોટ હું કહું છું એ પ્રમાણે તમે બહિષ્કાર કરી શકો છો, ગાંધીજીને માર્ગે આંદોલન કરી શકો છો. સવાલ એ જ છે કે પણ એના માટે તમારે ગાંધીને જીવવું પડે, એની વાત સાંભળવી પડે, એના વિચારધારાનું છાંટ સમા પણ જો તમારા મનમાં હોય ને તો તમે એનો વિરોધ પોતાની રીતે કરો, આર્થિક બહિષ્કાર કરો, અને બીજેપીને તમે કહી શકો કે જો સાહેબ આગામી દિવસોમાં ચૂંટણી છે અને જો તમે આને નહીં કાઢો તમારી પાર્ટીમાંથી તો પછી ગુજરાતમાં તમારે આવવા નહીં દઈએ, ઘૂસવા નહીં દઈએ, ગામડાઓમાં પેસવા નહીં દઈએ જ્યાર સુધી આ બેન માફી આવીને જાહેરમાં નહીં માંગે અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માફી નહીં માંગે. જો ગુજરાતીઓ આ નહીં કરે સાહેબ તો આ વખત પહેલી વખત આ બેન બોલી છે, પછી કોઈ બીજો નેતા બોલશે, ભાજપમાં ત્રીજો નેતા બોલશે. નરેન્દ્ર મોદીના મનમાં હોય છે કે નહીં એ મને ખબર નહીં, પણ જરૂરથી આની જે અસર છે આગામી દિવસોમાં મોટી થશે, મોટી થવી જોઈએ. કમસે કમ ગુજરાતી તરીકે, કમસે કમ ભારતીય તરીકે આપણા મનમાં એ હોવું જોઈએ કે આ બેનને સબક શીખવાડવું જોઈએ. સબક શીખવાડવા માટે લોકો પાસે પોતાના રસ્તા છે, પણ ગાંધીનો માર્ગ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. અને હું તો અપીલ કરું છું કે લોકોએ ગાંધીનું અપમાન કરવાવાળા અને એની વિચારધારાનું અપમાન કરવાવાળાને બહિષ્કાર કરવો જોઈએ. બસ આજના વિશેષ કાર્યક્રમમાં આટલું જ. અમારો કાર્યક્રમ તમને કેવો લાગ્યો જેને લઈને તમે તમારું મંતવ્ય આપી શકો છો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો.